હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? હું વોરા સેજલ માય નર્સિંગ એકેડેમીના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લોકોએ જે યુટ્યુબ સિરીઝ છે એ સ્ટાર્ટ કરી છે SSS MCQ સિરીઝ, બરાબર. સફળતા સુધીનો સફર, મતલબ કે તમે તમારી ગવર્મેન્ટ એક્ઝામ છે એ ક્લિયર કરો ત્યાં સુધી અમે તમારી સાથે છીએ અને અમે જે MCQ સોલ્વ કરાવશો એની અંદર છે એ એવા જ MCQ હશે જે તમારી એક્ઝામની અંદર છે એ આવેલા હશે, PYQ હશે અથવા તો એના બેસિસ ઉપર છે એ બીજા MCQ. સો તમે જો આ MCQ સિરીઝ કમ્પ્લીટલી બધી જોશો, અત્યારે છે આપણે આજના લેક્ચરમાં પાર્ટ 6 છે એ કરવાના છીએ, ક્લિયર. બટ આપણે પ્રીવિયસ છે એ 5 લેક્ચર્સ ઓલરેડી છે જોઈ ગયા છે, એની અંદર આપણે MCQ છે એ સોલ્વ કર્યા છે. પ્લસ હું એની અંદર તમને છે એ થિયરી પણ થોડી કરાવું છું, બિકોઝ ઓફ એના બેસિસ ઉપર તમને બીજા MCQ આવે તો તમને એ છે એ આવડી જાય. સો આજના લેક્ચરની અંદર આપણે છે એ MCQ સિરીઝ નંબર 6 પાર્ટ 6 છે જોવાના છીએ. સો જોઈએ. સો ફર્સ્ટ ક્વેશ્ચન છે, જો કોઈ દર્દીને હેડ ઇન્જરી થઈ હોય તો નીચેનામાંથી કયું લક્ષણ ઇન્ક્રીઝડ ICP, બરાબર, એટલે કે મગજમાં દબાણ વધવું એનું લક્ષણ છે એ વહેલું લક્ષણ ગણાય છે. આઈ રિપીટ ધ ક્વેશ્ચન. જો કોઈ દર્દીને હેડ ઇન્જરી થઈ હોય તો નીચેનામાંથી કયું લક્ષણ ઇન્ક્રીઝડ ICPનું વહેલું લક્ષણ ગણાય છે? ઓપ્શન એ પ્યુપિલ સાઇઝમાં ફેરફાર, ઓપ્શન બી લોહીના દબાણમાં વધારો, ઓપ્શન સી સભાનતાના સ્તરમાં ફેરફાર કે ઓપ્શન ડી હૃદયના ધબકારા ધીમા પડવા. ABC કે ડી? ગેસ ધ આન્સર. શું આવશે? જલ્દી કમેન્ટ કરો જોઈએ. ABC કે ડી? ક્વેશ્ચન છે કે જો કોઈ દર્દીને હેડ ઇન્જરી થાય છે તો નીચેનામાંથી કયું લક્ષણ છે ઇન્ક્રીઝ ICP, બરાબર. ICP નો મતલબ શું થશે? ક્યુ પ્રેશર, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર, એટલે કે મગજમાં દબાણ વધવું. એમાં છે એ શું છે એ સૌથી વહેલું લક્ષણ છે એ ક્યુ ગણાય છે? ભાઈ પ્યુપિલની સાઇઝમાં વધારો થાય છે ના, આવું કાંઈ તો જોવા મળતું નથી. કે પછી હૃદયના ધબકારા ધીમા પડે છે, સભાનતાના સ્તરમાં ફેરફાર થાય કે લોહીના વધારો થાય? જલ્દી કયો જોઈએ શું આવશે? ચલો, એક ઓપ્શન તો એમાંથી નીકળી ગયું, પેલું ઓપ્શન તો નીકળી ગયું. હવે ભાઈ હૃદયના ધબકારા ધીમા પડવા, બ્રેડીકાર્ડિયા જોવા મળે છે ના, એ વહેલું લક્ષણ નથી. સભાનતાના સ્તરમાં ફેરફાર થવો કે લોહીના દબાણમાં વધારો થવો? ભાઈ હાઇપરટેન્શન જોવા મળે છે ના, હાઇપરટેન્શન છે એ જોવા મળતું નથી. કે પછી છે એ સભાનતાના સ્તરમાં ફેરફાર? હા, શું આવશે આન્સર? સભાનતાના સ્તરમાં ફેરફાર, એટલે કે અલ્ટર્ડ લેવલ ઓફ ધ કોન્શિયસનેસ, બરાબર. અલ્ટર્ડ લેવલ ઓફ ધ કોન્શિયસનેસ છે એ તમારો આન્સર આવશે. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. સો સમજીએ, જુઓ કે આ સૌથી છે ને એ વહેલું અર્લીએસ્ટ છે અને સૌથી સંવેદનશીલ લક્ષણ ગણાય છે. અર્લીએસ્ટ પૂછ્યું છે એટલે આવશે સભાનતાના સ્તરમાં ફેરફાર. મગજમાં સહેજ પણ દબાણ વધે, બરાબર, મગજની અંદર જો સહેજ પણ દબાણ વધે છે તો છે એ વ્યક્તિ બેચેની અનુભવે છે અને ગૂંચવણ અનુભવે છે. ગૂંચવણ દેટ મીન્સ ધી કન્ફ્યુઝન અનુભવે છે, અથવા તો ઘેનમાં છે એ જવા લાગે છે, મતલબ કે ફૂલ છે એ નિંદ્રામાં જવા લાગે છે. હવે છે ડાયલેટેડ પ્યુપલ્સ છે, આ એક લક્ષણ, એક ઓપ્શન હતો, બરાબર. તો આ છે એ મોડું લક્ષણ છે, મતલબ કે લેટ સાઇન છે. આપણને તો ક્વેશ્ચનની અંદર શું પૂછ્યો હતો? અર્લી સાઇન, બરાબર. એટલા માટે આપણો આન્સર શું આવશે? તો કે સભાનતાના સ્તરમાં ફેરફાર. જ્યારે દબાણ છે એ ઓપ્ટિક નર્વ ઉપર વધે છે, કેના ઉપર નડે છે? વધે છે ઓપ્ટિક નર્વ ઉપર વધે છે, ત્યારે છે ને કીકી છે એ પહોળી થઈ જાય છે. ત્યારે શું થાય છે? કીકી છે એ પહોળી થઈ જાય છે. ક્લિયર? કે જ્યારે છે એ શું થાય છે? તો કે આ લક્ષણ લેટ સાઇન છે, બરોબર. જ્યારે છે આઈ અર્લી સાઇન હતું, એટલા માટે આન્સર આપણને અર્લી જ આવશે, કેમ કે ક્વેશ્ચનમાં અર્લી પૂછેલું હતું. બાકી ડાયલેટેડ પ્યુપિલ્સ એ જોવા મળે. બીજું છે હાઇપરટેન્શન, એક આપેલું હતું, ક્લિયર? શું આપેલું હતું? હાઇપરટેન્શન અને બ્રેડીકાર્ડિયા બંને આપેલું હતું. તો આ તો છે ને એ કુશિંગ ટ્રાયડનો ભાગ છે. કેનો ભાગ છે? તો કે કુશિંગ ટ્રાયડનો ભાગ છે. આ ત્યારે જ જોવા મળે છે કે જ્યારે શું થાય છે કે મગજનું દબાણ છે ને ભાઈ એ ખૂબ જ વધી જાય છે, બરાબર. આવી રહ્યું જો ખૂબ જ વધી ગયું હોય અને મગજ છે ને એ હર્નિએશન તરફ છે એ જતું હોય છે, અને તે છે એ ઇમરજન્સી અને મોડું લક્ષણ છે. કેવું? મોડું અને
ઇમરજન્સી લક્ષણ છે, એટલા માટે આ આન્સર પણ આવશે નહીં. આપણે તો પૂછેલું હતું ભાઈ અર્લી છે એ શું જોવા મળે છે, વહેલા છે એ શું જોવા મળે છે. ક્લિયર થયો ક્વેશ્ચન? ગ્રેટ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જુઓ, નર્સ જ્યારે દર્દીને નેઝોગેસ્ટ્રિક એનજી ટ્યુબ નાખે છે, એનજી એટલે શું થશે? નેઝોગેસ્ટ્રિક ટ્યુબ. ન ખબર હોય તો છે નોટ ડાઉન કરતા રહેજો, બરોબર. તો નેઝોગેસ્ટ્રિક ટ્યુબ નાખે છે ત્યારે ટ્યુબ જઠરમાં જ ગઈ છે તેની ખાતરી કરવાની સૌથી સચોટ રીત કઈ છે? ઓપ્શન એ, ટ્યુબના છેડાને પાણીમાં ડુબાડીને પરપોટા જોવા. ઓપ્શન બી, ટ્યુબ દ્વારા એસ્પિરેટ કરેલા પ્રવાહીનું પીએચ તપાસવું. ઓપ્શન સી, સ્ટેથોસ્કોપ વડે પેટમાં અવાજ છે એ સાંભળવા. કે ઓપ્શન ડી, એક્સરે દ્વારા તપાસ કરવી. એ, બી, સી કે ડી? આની અંદરથી શું આન્સર આવશે? ક્વેશ્ચન આપણને એવું પૂછેલું કે નર્સ જ્યારે છે દર્દીને એનજી ટ્યુબ ફીડિંગ છે એ નાખે છે, એનજી ટ્યુબ નાખે છે, બરાબર. એનજી ટ્યુબ શું છે? ફીડિંગ ટ્યુબ છે. ત્યારે છે એ જઠરમાં એ ગઈ છે કે નહીં, તો એના માટે છે એ કઈ રીતે ખબર પડશે? તો ટ્યુબના છેડામાં પાણી નાખીને પરપોટા દ્વારા, કે ટ્યુબ દ્વારા એસ્પિરેટ કરેલા પ્રવાહીનું છે એ પીએચ તપાસવા, કે સ્ટેથોસ્કોપ વડે પેટમાં અવાજ સાંભળીને, કે પછી એક્સરે દ્વારા? એ, બી, સી કે ડી? શું કરવું જોશે એના માટે આપણે? ભાઈ ટ્યુબના છેડે પાણી નાખીને પરપોટા જુઓ, એ તો નહીં આવે. તો શું આવશે? એક્સરે, સ્ટેથોસ્કોપ કે ટ્યુબ દ્વારા? કેના દ્વારા? આ વોશિંગ સાઉન્ડ છે એ સાંભળે છે કઈ રીતે? કઈ રીતે સાંભળે છે ભાઈ? ડાયરેક્ટલી શું જ કરે છે ભાઈ? એક્સરે જ કરે છે, બરાબર. શું કરે છે? એક્સરે દ્વારા જ તેની તપાસ છે એ કરે છે. ક્લિયર? એક્સરે દ્વારા જ છે તપાસ કરીને કરવામાં આવે છે. જુઓ કે એક્સરે છે ને એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ રીત છે ભાઈ. એનજી ટ્યુબની અંદર છે એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ રીત જ છે શું? તો કે એક્સરે. ક્લિયર? અને તેનાથી ટ્યુબનું ચોક્કસ લોકેશન આપણે જોઈ શકીએ છીએ. એના ઉપરથી જ આપણે જોઈ શકીએ છીએ ટ્યુબનું છે એ ચોક્કસ લોકેશન કયું છે. એ ફેફસામાં તો ગઈ નથી ને. ક્લિયર? બીજું હતું પીએચ ટેસ્ટિંગ, બરોબર. તો આ બીજી શ્રેષ્ઠ રીત છે. સૌથી પહેલાં તો આપણે શું કરીએ? એઝ અ ગોલ્ડ સ્ટાન્ડર્ડ એક્સરે જ કરવામાં આવે છે. બીજી શ્રેષ્ઠ રીત છે એ છે પીએચ ટેસ્ટિંગ. જો પીએચ 1 થી 4ની વચ્ચે હોય, કેટલી? તો કે પીએચ છે એ 1 થી 4ની વચ્ચે હોય તો જઠરનું એસિડિક વાતાવરણ એ સૂચવે છે, બરોબર. પણ જો દર્દી એન્ટાસિડ લેતું હોય તો આ રીત છે એ પછી ખોટી પડી શકે છે. ક્લિયર? શું કીધું? પીએચ છે એ 1 થી 4ની વચ્ચે છે, બરોબર. તો તે છે એ જઠરનું એસિડિક વાતાવરણ બતાવે છે. કેવું વાતાવરણ સૂચવે છે? એસિડિક વાતાવરણ સૂચવે છે. પણ જો દર્દી છે એ એન્ટાસિડ લેતું હશે, શું લેતું હશે? એન્ટાસિડ છે એ લેતું હશે, તો પછી આપણી રીત છે એ ખોટી પડે છે. ક્લિયર? સમજમાં આવ્યું આ વસ્તુ? ઓકે. પછી અસ્કલ્ટેશન, કે ભાઈ હવા ભરીને અવાજ સાંભળવો, તો એ છે એ સામાન્ય પ્રેક્ટિસ છે પણ 100% વિશ્વસનીય નથી, બરોબર. 100% આપણે કહીએ કે મારે જોવું હતું તો 100% છે એ વિશ્વસનીય નથી. ઘણીવાર છે એ હવા ફેફસામાં હોય તો પણ છે અવાજ છે એ પેટ જેવો જ લાગે છે, બરોબર. શું કીધું? ઘણીવાર એવો અવાજ હોય ને તો પણ એવો જ લાગે છે. પછી છે વોટર બબલ, મતલબ કે જે પરપોટા, બરોબર. તો આ રીત હવે માન્ય છે એ નથી. પહેલાં માન્ય હતી, હવે માન્ય નથી. કારણ કે તે છે એ જોખમી છે અને તેનાથી છે એ ખાતરી પર્ટિક્યુલર થઈ શકતી નથી. ક્લિયર? દેટ્સ વાય આ રીત પણ આવશે નહીં. અસ્કલ્ટેશન નહીં, બબલ વાળી પણ નહીં. ક્લિયર? એક્સરે છે એ મહત્વનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પાયલોરિક સ્ટેનોસિસ ધરાવતા બાળકમાં કયા પ્રકારની ઉલટી જોવા મળે છે? ભાઈ આ પાયલોરિક સ્ટેનોસિસ હમણાં આપણે જે સિરીઝ કરી ને એમાં એકાદી સિરીઝમાં હશે, જોઈ લેજો. તો એનો મતલબ કે ઇમ્પોર્ટન્ટ છે, યસ ઓર નો? તો હજુ તમને જો પાયલોરિક સ્ટેનોસિસ ન ખબર હોય તો તમે છે આખો લેક્ચર છે અમારો જોઈ શકો છો. અમારી છે એ એપ છે એ ડાઉનલોડ કરો અને કોર્સ છે એ ANM FHWનો બાય કરો. MPHW SI બધાનો છે માસ્ટર કોર્સ જ છે અમારે ત્યાં અવેલેબલ છે. તો તમે એ બાય કરશો તો એની અંદર તમને પર્ટિક્યુલર બધી થિયરી સાથે તમને છે એના MCQ પણ
મળી જશે અને જેનાથી તમારી તૈયારી જે કરો છો એનાથી પણ સારા એવી તૈયારી છે એ થઈ શકશે અને તો જ તમે છે એ એક્ઝામ છે ક્લિયર કરી શકશો. બાકી તમારા રીતે તમે ઘડીક થઈ તો યુટ્યુબ જો, તમારી એક આદત હોય, શું કરો કે આજે મન થયું મેડમે પાયલોરિક સ્ટેનોસિસ કીધું ને તો ચલો હું મેડમ એ સાંજે જોઈ લેશે એવું કરું છું, એવું તમે વિચારો છો, બરાબર. તો તમે એ વિચારી અને તમે કીધું કે સાંજે કરવા છે, સાંજે તો સ્કીપ જ મારો કે નહીં? હા, યુટ્યુબ છે એ સ્ક્રોલ મારતા કે એમાં છે એ પાયલોરિક સ્ટેનોસિસનું કંઈક આવે છે અથવા તો કંઈક બીજું આવે તો સ્ટડીના રિલેટેડ ના આવ્યું ને તમે જે સિરિયલ જોતા હતા, તમે જે જોતા હતા એના રિલેટેડ કંઈક આવી ગયા ને તો એ તમે છે એ જોવા મળશો. એવી જ રીતે ઇન્સ્ટાગ્રામ તો ભાઈ તમારું બહુ ફેવરિટ હશે, ક્લિયર. તમે શું કરો છો? રીલ્સ ઉપર રીલ્સ છે એ સ્ક્રોલ કરો છો. તમે વિચારીને શું કહે કે મારે છે ને હમણાં કંઈક ભરતી આવી છે મેડમ, હમણાં જ આ કંઈક ભરતી આવી છે એને જોવું છે ને એમ કરીને રીલ્સ છે એમ સર્ચ કર્યું પણ આડાવડું બીજું રીલ્સ આવી ગયું ને તો હસતા હસતા બધા રીલ જોઈ નાખ્યા. ક્યાં 1 થી 2 થી 3 કલાક વહી જાય ની ખબર જ નથી પડતી આપણને, બરાબર. અને ત્યાં જ તમે ભૂલ કરો છો. તો તમે જો એવું બધું નાની મોટી વસ્તુ માટે જો સર્ચ કરવામાં જ રહી ગયા તો ભાઈ પૂરું જ છે. તમારે જો કમ્પ્લીટ સ્ટડી કરવી હોય તો કોર્સ બાય કરો અને એની અંદરથી તમે કોર્સ પરચેસ કરો, એમાં તમને બધું થિયરી મળી જશે, સાથે એના MCQ હશે. તમે જેવી થિયરી છે એ સ્ટડી કરો અને પછી તમે એના MCQ જુઓ એ કેમ ફટાફટ આન્સર નથી આવડતા. અમારા સ્ટુડન્ટ બધા આન્સર બોલે, ક્લિયર. જેમ ક્વેશ્ચન આવે એવો જ આન્સર રેડી હોય, મેડમ આ આન્સર આવે. કન્ફ્યુઝન હોય તો હું છું ને, બરાબર. બટ તમારે શું કરવો પડશે? પરચેસ કરવો પડશે કોર્સ. તમે પરચેસ કરો, તમે ભણો તો તમારી છે એ હમણાં જે આવે જ છે એક્ઝામ, બરાબર. ભરતી સ્ટાર્ટ થઈ ગઈ છે આજથી જ તે. તો ચલો જોઈએ આ ક્વેશ્ચન. પાયલોરિક સ્ટેનોસિસ ધરાવતા બાળકમાં કયા પ્રકારની ઉલટી જોવા મળે છે? ઓપ્શન એ બાઇલ સ્ટેન એટલે કે પિત્તવાળી લીલી ઉલટી જોવા મળે છે, કે પ્રોજેક્ટાઇલ વોમિટિંગ ફુવારાની જેમ દૂર ફેંકાય તેવી ઉલટી જોવા મળે છે, કે રક્તવાળી ઉલટી હિમેસ્ટેસિસ છે જોવા મળે છે, કે પછી ફીણવાળી ઉલટી? આમાંથી કઈ ઉલટી જોવા મળે છે પાયલોરિક સ્ટેનોસિસ ધરાવતા બાળકની અંદર? કયા પ્રકારની? A, B, C કે D? Guess the answer quickly. Which one is the right answer in the pyloric stenosis? Bile stain or projectile vomiting or hemostasis or ફીણવાળી ઉલટી? કયો આન્સર આવશે? આ ક્વેશ્ચન આવી જ ગયો છે એટલે તમારે આમ જ કહેવાનું મેડમ કાંઈ વિચારો નહીં, આન્સર ટીક કરી દો, હું કહું છું ને એ જ આવશે. ભાઈ બોલો ને કયો આવશે, કમેન્ટ કરો જોઈએ. A, B, C કે D? પ્રોજેક્ટાઇલ વોમિટિંગ. શું આવશે? પ્રોજેક્ટાઇલ વોમિટિંગ. મેં તમને યાદ રખાયું હતું ભાઈ, પાયલોરિક સ્ટેનોસિસ ધરાવતું બાળક આવે તો ત્યાંથી તમારા P to P યાદ રાખવાનું છે, બરોબર. પાયલોરિક સ્ટેનોસિસમાં કેવી તો કે પ્રોજેક્ટાઇલ વોમિટિંગ જોવા મળે છે. પ્રોજેક્ટાઇલ વોમિટિંગ એટલે શું કે દૂર ફુવારાની જેમ છે એ દૂર સુધી ફેંકાય ઉલટી એવી, ક્લિયર. જોઈએ, જુઓ. પાયલોરિક સ્ટેનોસિસમાં જઠર અને નાના આંતરડા વચ્ચે કોની વચ્ચે? એક તો જઠર અને બીજું શું કીધું? નાના આંતરડા વચ્ચે છે માર્ગ કેવો થઈ જાય છે? સાંકડો થઈ જાય છે, બરોબર. જઠર અને નાના આંતરડા વચ્ચે જો માર્ગ છે એ સાંકડો થઈ જાય તો ખોરાક છે એ આગળ છે એ ન જઈ શકે અને ન જવાના કારણે છે જઠરમાં શું થાય છે? દબાણ છે એ વધી જાય છે. હવે દબાણ વધી ગયું, ભાઈ જઠર અને નાના આંતરડા વચ્ચેનો માર્ગ જ સાંકડો થઈ ગયો, હવે ખોરાક આગળ જ નથી જઈ શકતો અને જઠરની અંદર જ તે દબાણ છે એ વધી જાય છે અને ઉલટી ખૂબ જ વેગ સાથે છે, મતલબ કે પ્રોજેક્ટાઇલ, બરોબર, બહાર આવે છે. ક્લિયર થયું ભાઈ? રિપીટ કરી જાઓ. જુઓ, પાયલોરિક સ્ટેનોસિસની અંદર જઠર અને નાના આંતરડા વચ્ચે માર્ગ કેવો થઈ જાય? સાંકડો થઈ જાય. હવે આ માર્ગ સાંકડો થઈ ગયો એટલે ખોરાક છે એ આગળ વધી શકશે નહીં. જઠરની અંદર શું તો કે દબાણ છે એ વધી જાય છે. હવે દબાણ વધી જાય છે એટલે ઉલટી છે, બરોબર, એ એક વેગ સાથે ફટાફટ તીવ્ર પ્રોજેક્ટાઇલ રીતે છે એ બહાર આવે છે, બરોબર. એટલા માટે એને કીધું પ્રોજેક્ટાઇલ વોમિટિંગ. હવે એક હતું બાઇલ સ્ટેઇન, બરોબર. જો અવરોધ એટલે કે ઓબ્સ્ટ્રક્શન પિત્તનળીના જોડાણ પછી, બરોબર, પિત્તનળીના જોડાણ પછી પોસ્ટ એમ્પ્યુલરી હોય તો જ તે લીલી ઉલટી થાય છે. તો જ કેવી ઉલટી થાય છે? લીલી ઉલટી. આગળ આવ્યો તો ઓપ્શનમાં લીલી ઉલટી, તો ત્યારે જ લીલી ઉલટી છે જોવા મળે છે. પાયલોરિક સ્ટેનોસિસની અંદર તો અવરોધ ઉપર હોય છે તેથી ઉલટીમાં છે એ પિત્ત હોતું નથી. ઉલટીની અંદર છે પિત્ત હોતું નથી. યાદ રાખજો આ વસ્તુ, નોટ ડાઉન કરતા રહેજો સાથે સાથે. જુઓ, નેક્સ્ટ છે હિમેટેમેસિસ.
બરોબર. તો આ છે એ જઠરની અંદર ચાંદા અલ્સર જે પડે છે અને લોહી નીકળતું હોય ત્યારે જ છે એ જોવા મળે છે. ક્લિયર? યાદ રાખજો, જઠરની અંદર છે એ જ્યારે ચાંદા અથવા તો લોહી નીકળતું હોય ત્યારે જ છે એ આ જોવા મળે છે. પછી હતી એક ફીણવાળી ઉલટી. તો જ્યારે ઉલટીની અંદર છે લાળ એટલે કે સલાઈવા અથવા તો ફેફસામાં આવતું જે પ્રવાહી છે, ફેફસાની અંદર જે પ્રવાહી આવે છે એ જ્યારે ભળે છે ત્યારે એ જ્યારે બંને ભળે છે શું શું તો કે લાળ અને ફેફસામાંથી આવતું જે પ્રવાહી છે એ બંને જ્યારે ભળે છે ત્યારે ભાઈ ફીણવાળી ઉલટી છે એ દેખાય છે. ક્લિયર થયું? હવે જો તમને ગમે એ ઉલટી પૂછાય, લીલી, પીળી, લાલ, ગુલાબી, બરોબર, એટલી બધી નહીં ભાઈ, જે આમાં આપેલી હતી એ તો તમને આવડી જવું જોઈએ. નવજાત શિશુની અંદર ફીણવાળી ઉલટી અથવા તો મોઢામાંથી સતત છે એ ફીણ આવવા એ ટ્રાઇકોસોફેજિયલ ફિસ્ચ્યુલા, બરાબર, ટ્રાઇકોસોફેજિયલ ફિસ્ચ્યુલા TEF નું મુખ્ય લક્ષણ છે. જો તમને TEF ના ખબર હોય તો નોટ ડાઉન કરજો. આ પણ તમારા MCQમાં છે એ આવી શકે છે, એક્ઝામની અંદર પૂછાય એવું છે. ક્લિયર? અને એનું મુખ્ય લક્ષણ છે એ જેની અંદર છે એ રહ્યું અને શ્વાસનળી અને અન્નનળી છે એ જોડાયેલી હોય છે. શ્વાસનળી અને અન્નનળી જો નામમાં જ છે ટ્રેકિયો ઇસોફેજિયલ, બરાબર, નામમાં છે ટ્રેકિયો ઇસોફેજિયલ. ટ્રેકિયા શ્વાસનળીમાં હોય, ઇસોફેગસ ત્યાં આવે, તો અન્નનળી અને શ્વાસનળી, શ્વાસનળી અને અન્નનળી, ટ્રેકિયા અને ઇસોફેગસ, ટ્રેકિયો ઇસોફેજિયલ ફિસ્ચ્યુલા. ક્લિયર? હવે નામ યાદ રહ્યું. નેક્સ્ટ છે પાયલોરિક સ્ટેનોસિસ. પાયલોરિક સ્ટેનોસિસ તો કે સમસ્યા, આ સમસ્યાની અંદર જઠરના નીચેના ભાગમાં યાદ રાખજો પાયલોરસ છે એ જોવા મળે છે. અહીં છે સ્નાયુઓ કેવા થઈ જાય છે? જાડા થઈ જાય છે અને એ થવાથી છે દૂધ છે એ આગળ વધી શકતું નથી. ક્લિયર? અને ત્યારે છે એ પાયલોરિક સ્ટેનોસિસ. ક્લિયર થયું ભાઈ? આગળ વધીએ. જઠરમાં જે જમા થયેલું જે દૂધ છે એ દબાણ સાથે સીધું બહાર ફેંકાય છે, તેથી એને પ્રોજેક્ટાઇલ એટલે કે ફુવારા જેવી હોય છે, એની અંદર લાળ કે હવા ભળવાનો સમય મળતો નથી, તેથી જ છે ફીણવાળી હોતી નથી. ઉલટીની અંદર મોટે ભાગે છે એ કર્ડેડ મિલ્ક જેવા છે એ મળે છે, જે છે એ ખોટી વાસ છે એ મારતું હોય છે, ખાટી વાસ છે એ મારતું હોય છે. બરાબર? તમને સ્મેલ પણ પૂછાઈ શકે તો કેવી સ્મેલ આવે છે? નહીં તો કે એકદમ ખાટી વાસ છે એ આવતી હોય છે, કર્ડેડ મિલ્ક જેવી. બરાબર? આગળ વધીએ. ઓકે, જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન. માછલીના ભીંગડા જેવી ચામડી અને રતાંધણાપણું કયા વિટામિનના ટોક્સિક લેવલ એટલે કે વધુ પડતા પ્રમાણથી થઈ શકે છે? ઓપ્શન A વિટામિન D, ઓપ્શન B વિટામિન C, ઓપ્શન C વિટામિન A કે ઓપ્શન D વિટામિન K. D, C, A, K. Which vitamin? A, B, C, or D? Option A, B, C or D. Which one is your right answer? Guess the fast. શું આવશે આની અંદર આન્સર? વિટામિન ડી આવશે, સી આવશે, એ આવશે કે કે આવશે? શું આવશે? ક્યુ વિટામિન આવશે ડિયર? યસ, કમેન્ટ કરતું જ રહેવાનું. વિટામિન એ છે એ આવશે. બરાબર? માછલીના ભીંગડા જેવી ચામડી અને રતાંધણાપણું વિટામિનના ટોક્સિક લેવલ, બરાબર, એટલે વધુ પડતા પ્રમાણને છે એ થઈ શકે છે. સો આન્સર ઇઝ વિટામિન એ, ઓપ્શન સી. ક્લિયર? વિટામિન એની ઉણપથી રતાંધણાપણું થાય છે, આ તો તમને ખબર છે. બરાબર? વિટામિન એની ઉણપથી રતાંધણાપણું થાય, પણ જો તેનું પ્રમાણ શરીરમાં ખૂબ જ વધી જાય, એનું પ્રમાણ જો શરીરની અંદર ખૂબ જ વધી જાય તો હાઇપર વિટામિનોસિસ એ, હાઇપર વિટામિનોસિસ એ, હાઇપર આવ્યું બેટા, બે શબ્દ મેં તમને કીધા હતા, એક આવે હાઇપો અને બીજું આવે હાઇપર. જ્યાં પર આવે આપણે કહીએ કે એના પર ચડવાનું છે, એના ઉપર જવાનું છે, એનો મતલબ કે વધવાનું જ છે, આગળ વધવાનું છે.
મતલબ કે આ વધુ, હાઈપર આવે એટલે વધુ, તો આ વધુ હોય તો આ ઓછું હોય, બરોબર. એટલે ઇનકેસ જો તમે આ શબ્દમાં કન્ફ્યુઝ થતા હોય કે હાઈપર કે હાઈપો, તો આવી રીતે યાદ રાખજો, હાઈપર એટલે વધુ ઉપર, બરોબર, અને હાઈપો એટલે ઓછું. ઓબ્વિયસલી ઓલું વધુ છે તો આ ઓછું થઈ જશે, બરોબર. તો આમાં પણ શું કહે છે, હાઈપર વિટામિનોસિસ છે એ જોવા મળે છે. તો ચામડી છે એ સૂકી અને ભીંગડાવાળી થઈ જાય છે. કેવી થઈ જાય છે? સૂકી અને ભીંગડાવાળી. અને વાળ પણ સાથે સાથે ખરે છે અને લીવરને પણ નુકસાન પહોંચાડે છે. હવે આપણે વાત કરીએ વિટામિન ડી, બરોબર. તો આના ઝેરથી છે એ ટોક્સિકથી લઈને આના ટોક્સિકથી શરીરની અંદર કેલ્શિયમ છે એ વધી જાય છે. શું વધી જાય છે? કેલ્શિયમનું પ્રમાણ વધી જાય છે. યાદ રાખજો, નોટ ડાઉન કરતા રહેજો. અને હાઈપર કેલ્સિયમિયા જોવા મળે છે. શું આવ્યું પાછું? હાઈપર. હાઈપર એટલે વધુ. અને કિડનીમાં છે એ પથરી થાય છે, બરોબર. બીજું કહીએ તો વિટામિન સી, તો તે છે એ પાણીમાં દ્રાવ્ય. હવે તમને ખબર છે કે આવતા ભાઈ ચરબી દ્રાવ્ય વિટામિન અને પાણી દ્રાવ્ય વિટામિન, વોટર સોલ્યુબલ, અને બીજા ક્યાં આવતા હતા? તો કે વોટર સોલ્યુબલ આવતા હતા અને એક આવતા હતા ફેટ સોલ્યુબલ વિટામિન, બરોબર. તો વિટામિન સી છે એ કેવું છે? તો કે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. દ્રાવ્ય વિટામિન હોવાથી એનું ઝેર છે એ જલ્દી થતું નથી, બરોબર. મતલબ કે ટોક્સિક જલ્દી થતું નથી, કારણ કે એનું વધારાનું વિટામિન છે એ કેના વાટે? તો કે પેશાબ વાટે છે એ બહાર નીકળી જાય છે. કેના વાટે? તો કે યુરિન થ્રુ છે એ બધું છે એ બહાર નીકળી જાય છે. જ કયું વિટામિન છે ભાઈ? પાણીમાં દ્રાવ્ય વિટામિન છે, વોટર સોલ્યુબલ છે. ક્લિયર? ધેટ્સ વાય. તો આ હતું વિટામિન એ, ડી અને સી. અને જવાબ તમારો શું હશે? વિટામિન એ. એમાં શું કીધું કે આની ઉપરથી રક્તધણાપણું થાય છે અને તેનું પ્રમાણ શરીરમાં ખૂબ જ વધી જાય તો શું જોવા મળે છે? હાઇપર વિટામિનોસિસ એ, બરોબર. અને ચામડી સૂકી ભીંગડાવાળી થઈ જાય છે અને વાળ પણ ખરે છે અને સાથે સાથે લીવરને પણ નુકસાન પહોંચાડે છે. ઇફ જો આવા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની અંદર આવા શબ્દ આપેલા હશે તો પણ તમારો આન્સર છે એ કયો આવશે એ તમને ખબર હશે, બરાબર. વિટામિન એ આન્સર આવશે. લીવરને નુકસાન થાય, વાળ ખરે. એટલા જ માટે કહું છું, જો ઇફ બીજી વાર ક્વેશ્ચન આવે એટલા માટે તમે નોટ ડાઉન કરી લો કે તમને આવે તો તમને આવડી જાય. ક્લિયર? આગળ વધીએ. વિટામિન કે, બરોબર. તો વિટામિન કે છે એ મુખ્યત્વે લોહી ગંઠાવા માટે, બ્લડ ક્લોટિંગ માટે જવાબદાર છે અને તે લીવરમાં ક્લોટિંગ ફેક્ટર, બરોબર, આ બધા ક્લોટિંગ ફેક્ટર છે એને બનાવવામાં મદદ કરે છે. જો શરીરની અંદર વિટામિન કેનું પ્રમાણ ખૂબ જ વધી જાય, કેનું પ્રમાણ? વિટામિન કેનું પ્રમાણ, બરોબર, શું થાય છે? ખૂબ જ વધી જાય છે. ખાસ કરીને નવજાત શિશુની અંદર ઇન્જેક્શન દ્વારા જો વિટામિન કેનું પ્રમાણ વધી જાય છે તો તેનાથી શું જોવા મળે છે? હિમોલાઇટિક એનિમિયા. હિમોલાઇટિક એનિમિયા એટલે કે લાલ રક્તકણોનું તૂટવું છે એ થઈ શકે છે. તેના કારણે લોહીની અંદર બિલિરુબિન લેવલ છે એ વધી જાય છે. કયું લેવલ વધી જાય છે? બિલિરુબિન લેવલ. અને બિલિરુબિન લેવલ જો વધી જાય છે, બરોબર, તો બિલિરુબિન લેવલ વધી જાય તો એના લીધે પર ગંભીર કમળો થઈ શકે છે, બરોબર. કમળો એટલે શું? જોન્ડિસ, બરોબર, જોન્ડિસ થઈ શકે છે. અને કેર્નિકેટરસ મગજને કમળાની અસર થવી, બરોબર, એવા જેવી છે એ સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ક્લિયર થયું ભાઈ આ વસ્તુ? યસ ઓર નો? ગ્રેટ. મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, આ પણ જોઈ લઈએ સાથે સાથે. વિટામિન કેના ઝેરથી ચામડી ભીંગડાવાળી થવી કે રતાંધણાપણું આવવું એવા લક્ષણો છે એ ક્યારેય જોવા મળતા નથી. ધેટ્સ ઈ આન્સર તો નો આવે. વિટામિન કે એ વધુ પડતું હોય તો કમળો એટલે કે જોન્ડિસ અને લોહીની ખામી સર્જાઈ શકે, એનિમિયા થઈ શકે, કીધું એમ. અને વધુ પડતું હોય તો ચામડીની સમસ્યા. વિટામિન એ છે એ વધુ પડતું હોય તો ચામડીની સમસ્યા અને હાડકામાં દુખાવો થઈ શકે. આ ખાસ કરીને નોટ ડાઉન કરજો. અત્યારે જ લખી લો. વિટામિન એ વધુ પડતું હોય તો સ્કિન ડિઝીઝ, ચામડીની સમસ્યા, સ્કિન પ્રોબ્લેમ્સ થઈ શકે છે અને હાડકાની અંદર દુખાવો, આ બે વસ્તુ થઈ શકે છે. ક્લિયર? હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ ક્વેશ્ચન છે ટ્રોસોસ સાઇન અને કોસ્ટિક સાઇન શરીરમાં કયા તત્વની ઉણપ સૂચવે છે? ઉણપ પૂછી છે આપણને. કયા સાઇન બે કીધા ભાઈ? ટ્રોસસ સાઇન અને બીજો કીધો કોસ્ટેક સાઇન્સ,
બરોબર, એ શરીરની અંદર કયા તત્વની ઉણપ સૂચવે છે? હાઇપોકેલેમિયા, હાઇપોકેલ્સેમિયા, પાછળના શબ્દ અલગ છે, કેલેમિયા અને કેલ્સેમિયા, હાઇપરનેટ્રીમિયા કે હાઇપોમેગ્નેશિયા? હાઇપો, હાઇપો, હાઇપર, હાઇપો, બરોબર. એટલે ખાસ કરીને પહેલા એ હાઇપો અને હાઇપર શું આવશે એ તમને ખબર હોવી જોઈએ. ક્લેસીમિયા, નેટ્રીમિયા ને એ તો તમને આવડતું જ હશે, બરોબર. તો પોટેશિયમની ઉણપ સૂચવે છે કે કેલ્શિયમની ઉણપ સૂચવે છે કે સોડિયમમાં વધારો સૂચવે છે કે મેગ્નેશિયમ હાઇપોમેગ્નેશિયમિયા સૂચવે છે? શું આવશે આની અંદર આન્સર? શું આવશે? હાઇપોકેલેમિયા, હાઇપોકેલ્સેમિયા, હાઇપરનેટ્રીમિયા કે પછી હાઇપોમેગ્નેશિયમિયા? A, B, C or D? શું જોવા મળે છે ભાઈ? આની અંદર જોવા મળે છે કેલ્શિયમની ઉણપ. શું જોવા મળે છે? કેલ્શિયમની ઉણપ, બરોબર. એટલે આન્સર આવશે B, હાઇપોકેલ્સેમિયા. ભાઈ ટ્રોસસ સાઇન અને કોસ્ટેક સાઇન્સ, કોસ્ટેક સાઇન, બરોબર. શરીરની અંદર છે એ કેલ્શિયમની ઉણપ સૂચવે છે. ક્લિયર? જુઓ, કેલ્શિયમ છે એ ચેતાતંત્રને શાંત રાખે છે અને કેલ્શિયમ ઘટે, જો કેલ્શિયમ ઘટે તો ચેતાઓ જે નર્વ્સ છે એ અતિશય ઉત્તેજિત થાય છે અને જેને આપણે શું કહીએ છીએ? ટીટેની કહીએ છીએ. શું કહીએ છીએ? ટીટેની, બરોબર. શું કીધું કે ભાઈ કેલ્શિયમ છે ને એ ચેતાતંત્રને શાંત રાખે છે, પણ જો કેલ્શિયમ છે એ ઘટે તો પછી ચેતાઓ છે એ અતિશય ઉત્તેજિત થઈ જાય છે. શું થઈ જાય છે? અતિશય ઉત્તેજિત થઈ જાય છે અને એને જ આપણે શું કહીએ છીએ? ટીટેની. જુઓ, ટ્રોસસ સાઇન, જ્યારે દર્દીના હાથ પર બીપી કપ બાંધીને તેને સિસ્ટોલિક પ્રેશરથી વધુ હવા ભરી 3 મિનિટ રાખવામાં આવે. કેટલા મિનિટ? 3 મિનિટ રાખવામાં આવે ત્યારે તેના લોહીનો પુરવઠો ઘટતા હાથના પંજામાં સ્નાયુઓનું ખેંચાણ કરે છે. કાર્પલ સ્પાઝમ, કાર્પલ સ્પાઝમ આવે છે. શું કીધું? જ્યારે દર્દીના હાથ ઉપર બીપી કફ છે, બરાબર, બીપી કફ એ બાંધીને તેના સિસ્ટોલિક પ્રેશરથી વધુ હવા ભરીને 3 મિનિટ રાખવામાં આવે ત્યારે લોહીનો પુરવઠો ઘટતા હાથના પંજાઓમાં સ્નાયુઓમાં છે એ શું જોવા મળે છે? તો કે ખેંચાણ જોવા મળે છે, કાર્પલ સ્પાઝમ આવે છે. ક્લિયર? સમજ આવ્યું? બીજું છે કોસ્ટેક સાઇન. તો કાનની આગળ ફેશિયલ નર્વ ઉપર છે એ હળવું ટેપ એટલે ટકટકો કરવાથી ચહેરાના સ્નાયુ, મોઢું કે આંખ એક બાજુ ખેંચાય છે. ભાઈ ફેશિયલ નર્વ છે એમાં ટેપ ટેપ કરવાથી, તમે ટેપ કરો છો એનાથી છે એ ચહેરાને જે સ્નાયુ છે મોઢું અને આંખ એ એક બાજુ તરફ ખેંચાય છે. હવે જુઓ તમે, હાઇપોકેલેમિયા, હાઇપોકેલેમિયા, બરોબર. પોટેશિયમની ઉણપ, જ્યારે લોહીમાં પોટેશિયમનું સ્તર કેટલું થઈ જાય? તો કે 3.5 થી ઘટી જાય છે, બરોબર, ત્યારે આપણે એને કહીએ છીએ હાઇપોકેલેમિયા. આ યાદ રાખજો. આના લક્ષણો ક્યાં ક્યાં હશે? તો કે સ્નાયુઓની અંદર નબળાઈ આવી જાય, મતલબ કે વીકનેસ આવી જાય. પગની અંદર છે એ ગોટલા ચડી જાય, મતલબ કે લેગ ક્રેમ્પ્સ જોવા મળે અને હૃદયના ધબકારા અનિયમિત થવા લાગે, જેને આપણે શું કહીએ છીએ? એરિધમિયાસ કહીએ છીએ. નોટ ડાઉન કરજો, એરિધમિયાસ. આની અંદર ઇસીજીમાં જે યુ વેવ આવે, બરોબર, તમને ખબર કયા કયા વેવ આવે? પી, ક્યુ, આર, એસ, ટી અને યુ સાંભળેલા છે કે એની અંદર ઇસીજીની અંદર આ બધા વેવ આવે છે. તો એની અંદરનો જે આ યુ વેવ છે, બરોબર, એ જોવા મળે છે, જે પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. તો ટ્રાઉઝર્સ કે કોસ્ટેક સાઇન છે એ બતાવતું નથી. ક્લિયર? આ વસ્તુ છે યાદ રાખજો, એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે વિટામિન્સ ને બધું ભણાવતી હતી ત્યારે પણ મેં આ છે બધા સાઇન ને એ બધું કરાવ્યું હતું, જ્યારે હાઇપરનેટ્રીમિયા અને હાઇપોનેટ્રીમિયા સમજાવ્યું હતું. જો હવે નેક્સ્ટ એ જ છે હાઇપરનેટ્રીમિયા. લોહીની અંદર કેનું પ્રમાણ? તો કે સોડિયમનું પ્રમાણ કેટલું? તો કે 145 થી વધી જાય ત્યારે હાઇપરનેટ્રીમિયા જોવા મળે છે. આમાં દર્દીને ખૂબ જ તરસ લાગે છે, મતલબ કે થર્સ્ટ,
અને જીભ છે એ ડ્રાય થઈ જાય છે ભાઈ, જીભ સુકાઈ જાય છે. મગજની અંદર સોજો આવવાના કારણે છે એ કન્ફ્યુઝન, બરોબર, મતલબ કે ગૂંચવણ અને આંચકી છે એ આવી શકે છે. અને તે શું છે કે તે છે એ કેલ્શિયમની જેમ સ્નાયુઓના ચોક્કસ સાઇન છે એ બતાવતું નથી. ક્લિયર થયું? પછી છે હાઇપોમેગ્નેશિયમિયા. તો આ છે ને એ ઓપ્શન કન્ફ્યુઝ કરે એવો છે. તમે એવું વિચારી લો ભાઈ, મેગ્નેશિયમની ઉણપમાં છે ક્યારેક છે એ ટ્રાઉઝર્સ અને કોસ્ટેક સાઇન છે જોવા મળી શકે છે, બરોબર, હાઇપોમેગ્નેશિયમની અંદર. તો તમને કદાચ એમ થાય કે ભાઈ આ ટીક કરી દઈ આન્સર, બટ જુઓ કોસ્ટેક સાઇન છે એ જોવા મળે છે કારણ કે મેગ્નેશિયમ અને કેલ્શિયમ એકબીજા સાથે જોડાયેલા છે. ક્લિયર? હંમેશા કેલ્શિયમને પ્રથમ પસંદગી આપવી. નોટ ડાઉન કરજો, જ્યાં આવે તો હંમેશા છે એ કેલ્શિયમને જ પ્રથમ પસંદગી આપવી, કારણ કે લક્ષણો છે એ કેલ્શિયમની ઉણપના ક્લાસિક લક્ષણો કહી શકાય. એના ક્લાસિક સાઇન આપણે જોયા હતા, તો એના ક્લાસિક લક્ષણો છે, બરોબર. તો મેગ્નેશિયમની ઉણપમાં મુખ્યત્વે હૃદયના ધબકારામાં ટ્રોસેટ્સ છે એ પોઇન્ટેડ્સ છે એ નામની ગંભીર સ્થિતિ જોવા મળે છે. નોટ ડાઉન કરજો આ સ્થિતિ, બરોબર, થઈ ગયું, લખી લ્યો. પછી આગળ જોઈએ, હાઇપોમેગ્નેશિયમમાં જોયું આપણે, કેલ્શિયમમાં જોયું, બરોબર. જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રોગમાં દર્દીને રાઈસ વોટર સ્ટૂલ, આપણે કીધું હતું ને રાઈસ વોટરી સ્ટૂલ, તો એ છે મતલબ કે ચોખાના ઓસામણ જેવા ઝાડા થાય છે. ઓપ્શન એ ટાઇફોઇડ, ઓપ્શન બી કોલેરા, ઓપ્શન સી મર્ડો કે ઓપ્શન ડી એમ્બીબીયાસિસ. A, B, C or D? Which one is the right answer? Comment below. ફાસ્ટ. કયા દર્દીની અંદર રાઈસ વોટર સ્ટૂલ જોવા મળે છે? કેની અંદર ભાઈ? ક્યાં? આ તો સિમ્પલ છે, આવડી જાય. કેની અંદર જોવા મળે છે? કોલેરાની અંદર. યસ ઓર નો? યાદ આવ્યું? આપણે કોલેરા ભણ્યું હતું ત્યારે કીધું હતું રાઈસ વોટરી સ્ટૂલ છે એ જોવા મળે છે. હા કે ના? ગ્રેટ. ચલો આ જોઈએ આપણે. તો કોલેરા વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા દ્વારા દૂષિત પાણી કે ખોરાકથી થાય છે. કેના દ્વારા થાય છે? વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા દ્વારા, બરોબર. અને આની અંદર જે રાઈસ વોટર સ્ટૂલ છે એ જોવા મળે છે. આ ઝાડામાં છે પિત્ત એટલે કે બાઇલ હોતું નથી, તેથી તે છે એ રંગહીન અને સફેદ પાણી જેવા હોય છે, જેમાં છે એ ચોખાના કણ છે એ જેવા સફેદ સફેદ ટુકડા પણ દેખાય છે. આમાં શરીરમાંથી પાણી અને ક્ષારો ખૂબ જ ઝડપથી છે એ નીકળી જાય છે, અને જેથી દર્દીને છે એ સનકેન આઈસ છે એ સંકન આઈસ છે એ જોવા મળે છે. આંખો છે એ અંદર ઉતરી જવી, અને છે એ બીજું શું જોવા મળે છે? ચામડી કરચલી જેવી થઈ જાવી, બરોબર. વોસમન્સ હેન્ડ છે એ થઈ જાય છે, બરોબર. અને આવા બધા લક્ષણો છે પેશન્ટની અંદર જોવા મળે છે. ક્લિયર થયું ભાઈ? બીજું હતું ટાઇફોઇડ, એક ઓપ્શન. તો ટાઇફોઇડ કોના દ્વારા થાય છે ભાઈ? સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા દ્વારા. અને આમાં છે ઝાડાનો પ્રકાર કેવો છે? તો આમાં પી સૂપ સ્ટૂલ છે, વટાણાના સૂપ જેવા છે એ લીલાશ પડતા ઝાડા જોવા મળે છે. યાદ રાખજો, લીલાશ પડતા ઝાડા છે એ ટાઇફોઇડની અંદર જોવા મળે છે. આમાંનું ખાસ લક્ષણ તો કે રોગની અંદર છે સ્ટેપ લેડર ફીવર. સ્ટેપ લેડર ફીવર, સીડીની જેમ છે વધતો તાવ, બરોબર. સ્ટેપ લેડર, સ્ટેપ એટલે સ્ટેપ અને લેડર એટલે કે સીડી, મતલબ કે સીડીમાં ઉપર ચડે એવી રીતે તાવ પણ થોડો થોડો વધતો જાય છે, બરોબર. અને શરીર ઉપર છે એ રોઝ સ્પોટ એટલે ગુલાબી ચકામાં જોવા મળે છે. નોટ ડાઉન કરજો, શું જોવા મળે છે? ગુલાબી ચકામાં ટાઇફોઇડની અંદર જોવા મળે છે. ક્લિયર થયું? નેક્સ્ટ હતું મર્ડો, બરોબર. તો તે છે એ શિંગેલા અથવા તો અમીબા, બરોબર. ઈ હિસ્ટોલાઇટિકા. નોટ ડાઉન કરજો, શિંગેલા અથવા તો ઈ હિસ્ટોલાઇટિકા એટલે અમીબા, એના દ્વારા થઈ શકે છે. ઝાડાનો પ્રકાર, તો આમાં ઝાડાની માત્રા છે એ ઓછી હોય છે, પરંતુ તેમાં છે એ લોહી અને ચિકાસ મતલબ કે મ્યુકસ છે એ ભરપૂર પ્રમાણમાં હોય છે. ખાસ લક્ષણ, દર્દીને છે પેટમાં અસહ્ય મરોડ મતલબ કે ક્રેમ્સ છે એ જોવા મળે છે, અને વારંવાર છે એને ઝાડા જવાની ઈચ્છા થાય છે, બરોબર. તો આ હતું મર્ડો.
આ છે ઈ એમ્બીબીયાસિસ. લાસ્ટ ઓપ્શન ભાઈ એન્ટામિયોબા હિસ્ટોનાઇકા દ્વારા પેરાસાઇટ દ્વારા થતો રોગ છે. આમાં પ્રકાર તો કે આમાં છે ઈ મરડા જેવા લક્ષણો સેમ જોવા મળે છે, પણ તે લીવર સુધી પહોંચી જાય તો ત્યાં છે ઈ એન્કોવિસોસ. બરોબર. પસ કેવું તો કે લાલ કથ્થાઈ રંગનું પરુ જેવું છે ઈ કેવું પરુ તો પસ છે ઈ તો કે લાલ કથ્થાઈ રંગનું પરુ જેવો છે ઈ લીવર એપ્સેસ. બરોબર. લીવરની અંદર છે ઈ ગુમડા જેવું છે ઈ બનાવે છે. એપ્સેસ છે ત્યાં જોવા મળે છે. ક્લિયર થયો ભાઈ આ ક્વેશ્ચન? ડન. આગળ વધીએ. ગ્રેટ. જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન. ડાયાબિટીક કીટોએસિડોસિસ DKA એમાં જોવા મળતી શ્વાસોશ્વાસની પદ્ધતિને શું કહેવામાં આવે છે? ઇઝી ક્વેશ્ચન. જો તમે DKA શાંતિથી છે સરસ રીતે લેક્ચરમાં ભણ્યું હશે તો આવડી જશે. હજુ કહું છું, તમે બાય ન કર્યો હોય કોર્સ, પરચેસ નથી કર્યો તો એકવાર કરી લ્યો, બધા લેક્ચર જુઓ તો આ બધા MCQ તમને છે ઇઝી લાગશે, જેમ અમારા સ્ટુડન્ટને ઇઝી લાગે છે. ક્લિયર? તો ત્યારે છે તમે પેપર જૂના સોલ્વ કરો ને તો તમને મેડમ આ તો સિલ્લી પેપર છે, મને બધું આવડે છે. બરોબર. તો ક્યારે એવું થશે જો તમે કોર્સ બાય કરીને બધી થિયરી પહેલાં કમ્પ્લીટ કરશો તો. ઓકે, ક્વેશ્ચનમાં આવીએ. ઓપ્શન એ છે કેનેસ-સ્ટોક્સ રેસ્પિરેશન, ઓપ્શન બી કોસ્મોલ રેસ્પિરેશન, ઓપ્શન સી એપનિયા ઓર ઓપ્શન ડી હાઇપોવેન્ટિલેશન. A, B, C or D? શું આવશે આન્સર? ડાયાબિટીક કીટોએસિડોસિસ DKA. આ નોટ ડાઉન કરજો. DKA ખબર ના હોય તો. એમાં શ્વાસોશ્વાસની પદ્ધતિને શું કહેવામાં આવે છે? યાદ આવ્યું કંઈ? DKA કેવા રેસ્પિરેશન આપણે એને કીધા હતા ભાઈ? કોસ્મોલ રેસ્પિરેશન કીધું હતું. યાદ આવ્યું? ગ્રેટ. ચલો જોઈએ. તો આમાં જે દર્દીને ખૂબ જ ઊંડા, ડીપ અને ઝડપથી, બરોબર, ડીપ અને રેપિડ છે એ શ્વાસ લે છે, એવું લાગે છે કે દર્દી છે એ હવા માટે છે એ હાંફી રહ્યો છે. બરોબર. એર હંગર. અને ડાયાબિટીક કીટોએસિડોસિસમાં લોહીમાં છે એ એસિડ, બરોબર, કીટોનેસ છે એ વધી જાય છે અને શરીરની અંદર આ વધારાને તે આપણે એસિડને છે એ કાર્બન ડાયોક્સાઇડ CO2 સ્વરૂપે છે બહાર કાઢવા માટે ફેફસાને છે વધુ જોરથી કામ કરાવે છે. અને ડીકેના દર્દી છે એ શ્વાસમાં ફળ જેવી મીઠી વાસ, ફ્રૂટી છે એ ઓડર, ફ્રૂટી ઓડર, એસિટોન બ્રીથ પણ કહેવામાં આવે છે. બરોબર. આ લખી લેજો, ફ્રૂટી ઓડર અથવા તો એસિટોન બ્રીથ. તમને એ પણ પૂછાઈ શકે તો તમને ખબર હોવી જોઈએ. રેસ્પિરેશન પૂછ્યા તો કોસ્મોસ રેસ્પિરેશન. ઇફ બ્રીથ તો કેવી? તો કે ફ્રૂટી ઓર્ડર ઓર ધ એસિટોન બ્રીથ પણ આવે છે. ક્લિયર? બીજું હતું આની અંદર ઓપ્શન એ હતું કે સ્ટોક રેસ્પિરેશન. બરોબર. તો એની અંદર જોઈએ કે આની અંદર છે એ શ્વાસ લેવાની ગતિ, બરોબર, એ ધીમી વધે છે અને ખૂબ જ ઊંડા શ્વાસ પછી ધીમે ધીમે છે એ ઘટે છે અને છેલ્લે થોડી સેકન્ડો માટે, એટલે થોડી સેકન્ડ એટલે કેટલીક સેકન્ડ ભાઈ? 10 થી 20. બરોબર. નોટ ડાઉન કરજો. માટે શ્વાસ છે એ સાવ બંધ થઈ જાય છે અને શ્વાસ બંધ થઈ જાય ધેટ ઇઝ કોલ્ડ એપનિયા. આ પણ મેં તમને યાદ રખાવેલું હતું. બરોબર. બે શબ્દ એ હતા, એપનિયા અને ડિસ્પનિયા. તમે છે આની અંદર હંમેશા કન્ફ્યુઝ થાવ છો તો મેં તમને કઈ રીતે યાદ રખાવ્યું હતું ભાઈ? એક આવે એ અને એક આવે ડી, અને જ્યાં નિયા આવે તો નિયાનો મતલબ જ શું થાય છે કે ભાઈ શ્વાસ સાવ બંધ થઈ જાય એવું કીધું. મતલબ કે આ શ્વાસની કંઈક છે, શ્વાસ રિલેટેડ આવશે. બરાબર. જ્યાં નિયા શબ્દ આવ્યો, નિયા, તો શ્વાસ રિલેટેડ છે. પણ ભાઈ મેડમ એપનિયા અને ડિસ્પનિયા કેમ ખબર પડશે? જુઓ, એ આવે ને એનો મતલબ થાય એબ્સન્સ. બરોબર. તમે કહ્યું ને એબસન્ટ છે આજે, તો એ એબ્સન્સ. જ્યાં ડી આવ્યો, ડીનો મતલબ થાય ડિફિકલ્ટી. બરોબર. એબ્સન્સનો મતલબ થાય કે શ્વાસ છે એબ્સન્ટ છે જ નહીં, એટલે જ કીધું સાવ શ્વાસ છે બંધ થઈ જાય છે તો આપણે એને એપનિયા કહીશું. પણ શ્વાસ છે એ ડી ફોર ડિફિકલ્ટી. ડિફિકલ્ટી એટલે કે તકલીફ. જો શ્વાસ લેવામાં તકલીફ પડે તો આપણે એને બોલીએ ડિસ્પનિયા. ક્લિયર થયું હવે? એપનિયા અને ડિસ્પનિયા. હવે કન્ફ્યુઝ થશો? ગ્રેટ. ચલો મૂવ ઓન ટુ નેક્સ્ટ સ્લાઇડ.
વોટ ઇઝ એપનિયા? તો શ્વાસ લેવાની ક્રિયા થોડા સમય માટે સંપૂર્ણપણે બંધ થઈ જવી, બરોબર. સ્લીપ એપનિયા, ઊંઘમાં છે એ શ્વાસ રોકવો, અકાળે જન્મેલા બાળકોની અંદર, પ્રીમેચ્યોર બેબીઝની અંદર અથવા તો કાર્ડિયક અરેસ્ટ સમયે છે આવું જોવા મળે છે. આ શ્વાસ લેવાની પદ્ધતિ નથી પણ શ્વાસનો અભાવ છે, મતલબ કે ત્યાં શું જોવા મળે છે? એબ્સન્સ ઓફ બ્રીધિંગ. નેક્સ્ટ હતું હાઇપોવેન્ટિલેશન. તો ખૂબ જ ધીમા અને છીછરા શેલો છે એ શ્વાસ છે આની અંદર જોવા, શેલો બ્રીધિંગ છે એ જોવા મળે છે. જ્યારે કોઈ દર્દીએ ઓવરડોઝ, જેમ કે ભાઈ મોર્ફિન કે કોઈ ઊંઘની ગોળીઓ, બરોબર, એ લીધી હોય અથવા તો શ્વસન તંત્રના સ્નાયુઓ છે એ નબળા પડી ગયા હોય ત્યારે છે એ આ જોવા મળે છે. અને આમાં શરીરની અંદર આમાં પણ CO2 નું પ્રમાણ વધી જાય છે, બરોબર. રેસ્પિરેટરી એસિડોસિસ જોવા મળે છે. ક્લિયર? ડન? આગળ વધીએ. ગુડ. જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન. ડેન્ગ્યુ હેમરેજિક ફીવર માં કયા ઘટકમાં મોટો ઘટાડો જોવા મળે છે? ઓપ્શન એ રેડ બ્લડ સેલ RBC, ઓપ્શન બી વ્હાઇટ બ્લડ સેલ WBC, ઓપ્શન સી પ્લેટલેટ્સ ધેટ મીન્સ ધ ત્રાક કણ અને ઓપ્શન ડી હિમોગ્લોબિન. ABC or D? કમેન્ટ ફાસ્ટ. ભાઈ ડેન્ગ્યુ આવ્યો છે, જ્યાં ડેન્ગ્યુ આવ્યો, તમે આપણે ડેન્ગ્યુ ભણ્યા એમ કીધું ભાઈ જ્યાં જ્યાં ડેન્ગ્યુ આવ્યો ને એટલે તમારે આને જ પકડવાનું છે. કોને પકડવાનું મેં કીધું હતું? RBC, WBC, પ્લેટલેટ્સ કે હિમોગ્લોબિન? જલ્દી કયો, કમેન્ટ કરો, કમેન્ટ. શું આવશે? ક્યાં કણોને? ભાઈ જ્યાં જ્યાં ડેન્ગ્યુ આવે ને ત્યાં ત્યાં તમારે પ્લેટલેટ ભાઈને પકડવાના છે. જ્યાં ડેન્ગ્યુ આવ્યો ત્યાં તમને પ્લેટલેટ ભાઈ યાદ આવવા જોઈએ, બરોબર. આન્સર શું આવશે? પ્લેટલેટ, ત્રાક કણો. ક્લિયર? જોઈએ આપણે. જુઓ, લોહી ગંઠાવાની પ્રક્રિયામાં મદદ કરવી અને રક્તસ્રાવ છે એ રોકવો. ડેન્ગ્યુ વાયરસ છે એ બોન મેરો, જ્યાં છે એ પ્લેટલેટ્સ બને છે, બરોબર, જ્યાં છે એ પ્લેટલેટ્સ બને છે ત્યાં દબાવી દે છે અને લોહીમાં છે એ રહેલા પ્લેટલેટ્સનો છે એ નાશ કરે છે. જ્યારે પ્લેટલેટ્સ છે એ 1 લાખથી ઘટે, શું કીધું? 1 લાખથી ઘટે ત્યારે તેને છે એ થ્રોમ્બોસાઇટોપેનિયા, નોટ ડાઉન ધીસ, થ્રોમ્બોસાઇટોપેનિયા કહેવામાં આવે છે. તે છે એ 20,000 થી નીચે જાય તો નાક, પેઢા કે ચામડી નીચે છે એ આપોઆપ સ્ત્રાવ છે એ શરૂ થઈ જાય છે. અને જે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર, બરોબર, એની ગંભીર સ્થિતિ સૂચવે છે. સમજમાં આવ્યું? યસ ઓર નો? ઓકે. નેક્સ્ટ RBC, બરોબર. તો શરીરમાં ઓક્સિજનનું વહન કરવું. ડેન્ગ્યુમાં સામાન્ય રીતે RBCની સંખ્યા ઘટતી નથી, ઉલટું પ્લાઝ્મા લીકેજ છે, લોહીનું પ્રવાહી બહાર નીકળી જવું, જેના કારણે લોહી ઘટ્ટ બની જાય છે અને રિપોર્ટમાં ક્યારે RBC કે હિમોટોક્રિટ, બરોબર, વધેલા દેખાઈ શકે છે. જો RBC ઘટે તો તેનો અર્થ શું છે? કે દર્દીને ગંભીર આંતરિક રક્તસ્રાવ, હેમરેજ છે એ જોવા મળેલું છે. ક્લિયર? WBC, શ્વેતકણો, રોગપ્રતિકારક શક્તિ આપવી અને ચેપ સામે લડવું એનું મુખ્ય કાર્ય છે. ડેન્ગ્યુમાં શરૂઆતમાં છે ને એ WBC ઘટે છે, બરોબર. લ્યુકોપેનિયા જોવા મળે છે. લ્યુકોપેનિયા ધેટ મીન્સ ધ આ જે WBC છે, વ્હાઇટ બ્લડ છે, એનો ઘટાડો, પણ તે જીવલેણ હોતું નથી. જ્યારે ડેન્ગ્યુ છે, આપણે કીધું ભાઈ મેં ડેન્ગ્યુ માટે કે જ્યાં ડેન્ગ્યુ આવે ત્યાં તમને પ્લેટલેટ ભાઈ યાદ આવી જવા જોઈએ. તો પ્લેટલેટ જો ઉપર નીચે થાય ને એટલે ગયું, બરોબર, તો ત્યારે છે એ પેશન્ટનું મૃત્યુ થઈ શકે છે. તો વાયરલ ઇન્ફેક્શનનું આર્યુ એ સામાન્ય લક્ષણ છે. આ કંઈ એવું છે એ જીવલેણ હોતું નથી, પણ વાયરલ ઇન્ફેક્શનનું સામાન્ય લક્ષણ છે. ડેન્ગ્યુના નિદાન માટે WBC કરતાં પ્લેટલેટ્સ છે એ વધુ મહત્વના છે. મેં તમને એ જ કીધું, બરોબર, કે ડેન્ગ્યુ માટે જ્યાં ડેન્ગ્યુ આવે ત્યાં તમને પ્લેટલેટ્સ ભાઈ યાદ આવી જવા જોઈએ. ક્લિયર? એક હતું લાસ્ટ ઓપ્શન હિમોગ્લોબિન. ભાઈ આનું કાર્ય તો કે લોહીની અંદર ઓક્સિજન પકડવાની ક્ષમતા. ડેન્ગ્યુ છે એ હિમોગ્લોબિન સાથે સીધું છે એ ઘટતું નથી, બરાબર, ઘટતું નથી. જો હિમોગ્લોબિન છે એ એકદમ વધી જાય તો તે છે એ હિમો કોન્સન્ટ્રેશન છે એ સૂચવે છે. એટલે કે શું થાય? શરીરમાં પાણી ઘટી ગયું અને લોહી છે એ કેવું જાડું થઈ ગયું હોય, લોહી છે એ જાડું થઈ ગયું હોય
તો આ પણ છે એ ડેન્ગ્યુના ગંભીર લક્ષણોમાંનો એક ગણાઈ શકે છે. બરોબર, ક્લિયર થયું? યસ ઓર નો? ગુડ. સો અહીંયા આપણી MCQ સિરીઝ છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર ન્યૂ MCQ સિરીઝ સાથે મળીએ. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એવરીવન.